વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઘનશ્યામભાઈ શાસ્ત્રીના હર હર મહાદેવ. જીવનની અંદર સફળ કેમ થવું એ માટેની આજે એક નાનકડી વાત કરવી છે. હમણાં થોડાક સમય પહેલા મેં એક બહુ સરસ દ્રશ્ય જોયું. એક વાંદરાનું બચ્ચું એમ કહેવાય છે કે ઝાડ ઉપર ચડવાના પ્રયત્નો કરતું હતું, પણ થોડેક સુધી ચડે અને પાછું નીચે પડે, થોડેક સુધી ચડે અને પાછું નીચે પડે. પણ એ થોડીક વાર મહેનત કરી અને ઘણા પ્રયત્નો કર્યા, સંઘર્ષ કર્યો અને અંતે એને ઝાડ પર ચડવામાં સફળતા મળે છે. તો કહેવાનો મારો માત્ર હેતુ એટલો છે કે આજે માણસ થોડીક મહેનતમાં બહુ મોટી સફળતા મેળવવાની ઝંખના કરે છે, પણ થોડીક મહેનતથી સફળતા નથી મળતી. મહેનત વધારો અને આરામ ઘટાડો. જીવનમાં જો સફળ થવું હોય તો ખૂબ મહેનત કરવી પડે, અને સપના જોવા હોય અને એ સપના પૂરા કરવા હોય તો નીંદર ઉડાડવી પડે. આવી જ રીતે સપના પૂરા કરવા માટે નીંદનો ત્યાગ કરો અને ખૂબ મહેનત કરો, પણ મહેનતની સાથે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ. આજે ઘણા બીજાનું ખોટું કરીને આગળ આવવાના પ્રયત્નો કરે છે, પણ મહેનતથી, ખૂબ મહેનતથી ભગવાન જે ફળ આપે છે એ ફળ હકીકત તમને જીવનની અંદર ખૂબ આગળ લઈ જાય અને જીવનમાં ખૂબ તમને પ્રગતિ કરાવશે. બસ ખૂબ મહેનત કરો વાલા, અને ખૂબ મહેનતથી આગળ આવો. મનુષ્ય જીવન મળ્યું છે તો ભરપૂર જીવો, આનંદથી જીવો, મોજથી જીવો અને જીવનનો સારો સદુપયોગ કરી અને ભગવાનની કૃપાથી ખૂબ આગળ વધો. એવી પ્રાર્થના સાથે ભગવાન મહાદેવને પ્રાર્થના કરું કે તમારા બધાના જીવનમાં ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને મહેનત કરો વાલા અને ખૂબ આગળ વધો. અને છેલ્લે એક સંસ્કૃતનો શ્લોક મને યાદ આવે છે કે અધુરમ મધુરમ વંદનમ મધુરમ નયનમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. બસ ભગવાનનું આપેલું આ બધું સુંદર છે, સરસ છે. ભગવાનની આ રચના એક આપણને જીવન જીવવાની એમ કહેવાય કે પ્રેરણા પૂરી પાડે, અને ભગવાને આપેલી સૃષ્ટિનો ખૂબ સારી રીતે આપણે ઉપયોગ કરીએ, વૃક્ષોનું જતન કરીએ, પ્રાણીઓનું જતન કરીએ અને બધામાં સેવા ધર્મનો ભાવ રાખીએ, ધર્મનું રક્ષણ કરીએ. બસ આ જ હેતુથી હર હર મહાદેવ.